રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચતા શહેર ગરમ બન્યું। ગરમીનો પારો વધતા અમદાવાદના રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે। બપોરના સમયે અમદાવાદના રસ્તા પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। લોકો શેરડીના રસ, લીંબુ, શિકંજી પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે। જોકે શહેરવાસીઓને આગામી 2 દિવસમાં ગરમીમાંથી છુટકારો મળશે। હવામાન વિભાગે વિવિધ સ્થળોની સાથે અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। વધુ પડતી ગરમીના કારણે અમદાવાદમાં લૂ લાગવાના કેસમાં પણ વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે। રાજ્યમાં અત્યારે હાલ કાળઝાળ ગરમી વરસી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉચકાયો છે। અત્યારે હાલ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 40 ડિગ્રી આસપાસ જે ગરમી છે તે પહોંચી છે, એટલે કે કહી શકાય કે જે ગરમીનો પારો છે તે અમદાવાદમાં વધેલો જોવા મળી રહ્યો છે। એટલે કે અમદાવાદના જે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે, લોકો અવર જવર પણ ઓછી કરતા હોય તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે લોકો બહાર જવાનું તડકામાં ટાળતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ શેરડીના રસ છે કે ભાઈ લીંબુ સિકંજી છે, ત્યાં આગળ પણ લેણ થતી જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે ગરમીથી રાહત અમદાવાદ વાસીઓને 2 દિવસમાં મળે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે આગામી 2 દિવસ બાદ અમદાવાદમાં સહિત ગુજરાતભરમાં વરસાદ પણ થઈ શકે છે। એટલે કે આવતીકાલે પણ વરસાદની આગાહી છે તે અમુક જિલ્લાઓ માટે કરવામાં આવી છે। તો સાથે જ જે પવનની ગતિ છે તે 40 થી 50 કિલોમીટરની આસપાસ રહે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કે દક્ષિણ પાકિસ્તાન અને અરબ સાગર તથા રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલમ સિસ્ટમ જે છે તે સક્રિય બની હોવાથી અમદાવાદમાં આગામી 2 દિવસમાં ગરમીથી રાહત પણ મળી શકે છે અને વરસાદ આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જીએસટીવી